ખાસ દિવાળી તહેવારો નિમિત્તે લોકોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે હાલોલ પોલીસ કાર્યરત થઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક વીજે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજાનાઓએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને રોડ બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રોડ પરના લોકોને જોખમમાં મૂકીને સ્પોર્ટ બાઇક, બુલેટ અને મોટરસાઇકલ વડે સ્ટન્ટ કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમોનો ઉપયોગ કરીને ગુનાઓ દાખલ કર્યા હતા. કુલ 9 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને સ્થળ પર જ ₹15,200નો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે દિવાળી દરમિયાન કંજરી રોડ ઉપર બાઇક સ્ટન્ટ કરીને રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનારા 2 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે બાઇક સ્ટન્ટ કરનાર યુવરાજસિંહ કિરીટસિંહ ચૌહાણ અને દેવેન્દ્રસિંહ ધીરજકુમાર ચૌહાણ વિરુદ્ધ લોકોની જિંદગી જોખમમાં મૂકી બાઇક પૂર ઝડપે ચલાવવા બદલ ફરિયાદો દાખલ કરીને તેમને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.